સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંકલેશ્વર દ્વારા પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનો અંત લાવવાના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુક્ત થાય તે માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે અઠવાડિયાના દર ગુરુવાર અને શુક્રવારના રોજ માય થેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ માય થેલી કાર્યક્રમમાં શહેરીજનોને જૂના કપડાં લઈને આવો અને વિનામૂલ્યે થેલી લઈ જવાનું ઉમદા આયોજન કર્યું છે। શારદા ભવન ખાતે દર ગુરુવાર અને શુક્રવારના રોજ સ્વસહાય જૂથની બહેનો જૂના કપડામાંથી વિનામૂલ્યે થેલી બનાવીને આપશે, ત્યારે નગરજનોને પ્લાસ્ટિકની બેગથી છુટકારો મેળવવા માટે આ એક અનોખો પ્રયાસ કર્યો છે। મારું નામ પટેલ જાગૃતિ છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડીએનયુએલએમ યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય થેલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર શહેરના લોકો પોતાના જૂના કપડાં લઈને અહીંયા આવશે અને એમાંથી એમને તાત્કાલિક વિનામૂલ્યે થેલી બનાવી આપવામાં આવશે। તો મારા તમામ અંકલેશ્વર શહેર પ્લાસ્ટિકથી મુક્ત થાય એના માટેનો આ એક પ્રયાસ કરી રહ્યા છે, જેમાં અંકલેશ્વર શહેરના લોકોને અમારી સાથે સહભાગી થવા માટે હું એમને અપીલ કરું છું। અહીંયા શારદા ભવન હોલ ખાતે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવાર 10 થી 2 અને 3 થી 6 એટલા વાગ્યા સુધી થેલી બનાવી આપવામાં આવશે। તો નમ્ર અપીલ છે કે તમે શારદા ભવન હોલ ખાતે પોતાના જૂના કપડાં લઈને આવો અને વિનામૂલ્યે થેલી બનાવીને લઈ જાઓ। મારું નામ પટેલ કાજલ છે। હું નગરપાલિકાના કાર્યક્રમમાં આવેલી છું માય થેલી। તેમાં વિનામૂલ્યે થેલી સીવી આપવામાં આવે છે। ઘરેથી જૂના કપડાં લાવવા અને અહીંયા તાત્કાલિક થેલી સીવી આપવામાં આવે છે। વિનામૂલ્યનો કોઈ નથી। થેલીનો ઉપયોગ સારો છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, એના માટે કપડાની થેલીનો ઉપયોગ કરવો જરૂરી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા, અંકલેશ્વર।